हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित प्रकरण नंबर 1 वास्तविक संख्याओं। मित्रों, आनी पूर्वेना विडियोनी अंदर आपणे युक्लिडनी भाग प्रविधि अने अंकगणितનું मूलभूत प्रमेय તેમજ સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 સમજી ચૂક્યા છીએ। હવે આજે આપણે અસમય સંખ્યાઓના પુનરાવર્તનની વાત કરીશું। મિત્રો, ધોરણ 9 માં તમે અસમય સંખ્યાઓના ઘણા બધા ગુણધર્મોનો પરિચય મેળવ્યો છે અને તેના અસ્તિત્વ અને કેવી રીતે સમય અસમય સંખ્યાઓ મળી અને વાસ્તવિક સંખ્યાગણ બનાવે છે એ વાસ્તવિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ પણ તમે કર્યો છે। તમે મિત્રો સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એ બધાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા પણ તમે શીખી ચૂક્યા છો, જેમાં સ્પાઇરલ એટલે વર્ગમૂળ કુંતલની રીતથી અને ટૂંકી રીતથી। તો આ રીતે કોઈ પણ વર્ગમૂળ p જેવી અસમય સંખ્યાઓ ને સંખ્યા રેખા પર આપણે બહુ સરળતાથી દર્શાવી શકીએ છીએ। હવે આજે આપણે આગળ પર સમજવાનો પ્રયત્ન કરીએ કે જે સંખ્યા ने पूर्णांक p तथा शून्येतर पूर्णांक q माटे p/q स्वरूप में लखी न शकाय ते संख्या s ने असमय संख्या कहेवाय। मित्रों, आपणे आनी पूर्वे जोई गया छीए के समय संख्या होय तो एने p/q स्वरूप में दर्शावी शकीए छीए, ज्यारे जेने p/q स्वरूप में न दर्शावी शकाय एवी बधी संख्याओने असमय संख्या कहे छे। धारो के एवी संख्या s होय तो ए बधी असमय संख्या छे। આપણે અમુક અસમય સંખ્યાથી પરિચિત છીએ, જેમ કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 15, પાઈ ઓછા વર્ગમૂળ 2/વર્ગમૂળ 3 એ ઉપરાંતની 0.10110 1110 આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિમાં અસમય સંખ્યાઓના ઉદાહરણો આપણા માટે બહુ જાણીતા છે। હવે મિત્રો, આપણે वर्गमूल 2 असमय है एम साबित करवा माटे आपणे एक प्रमेयनी जरूर पड़शे। आपणे ए प्रमेय समझी लईए। प्रमेय नंबर 1.3। धारो के p ए एक अविभाज्य संख्या है। धन पूर्णांक a माटे जो a वर्ग ए p वडे विभाज्य होय तो a पण p वडे विभाज्य होय। p पोते एक अविभाज्य संख्या है अने कोई धन पूर्णांक a माटे a वर्ग ए जो p वडे विभाज्य होय तो a पण p वडे विभाज्य होय। मित्रों, आपणे एनी साबिती समजवानो प्रयत्न करीए। धारो के धन पूर्णांक a नु अविभाज्य अवयवोमां अवयवीकरण करीए तो आपणे एने आ रीते लखी शकीए a बराबर p1 गुणिया p2 गुणिया p3 अप टू pn, જ્યાં p1 p2 p3 અપ ટુ pn એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। જેમ આપણે 12 ના અવયવને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એમ લખીએ છીએ, એ પ્રકારે એના અવિભાજ્ય અવયવો p1 p2 અપ ટુ pn છે। હવે જરૂરી નથી કે આ p1 p2 pn એ બધી ભિન્ન સંખ્યાઓ જ હોય, કારણ કે મિત્રો આપણે અહીંયા જોઈએ કે 12 છે તો એના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, જેમાં દરેક સંખ્યા એ ભિન્ન હોય એવું જરૂરી નથી, કારણ કે 2 વખત આવેલા છે એમ, એટલા માટે એ દરેક ભિન્ન હોય એવું જરૂરી નથી। માટે a વર્ગ બરાબર p1 p2 અપ ટુ pn ગુણ્યા p1 p2 અપ ટુ pn, કારણ કે એ આ રીતે લખી શકીએ તો એનો વર્ગ લખીએ તો p1² * p2² અપ ટુ pn² લખી શકાય। બે બાજુ વર્ગ કર્યા છે, બીજું કંઈ છે નહીં।
હવે આપણને આપેલ છે કે a વર્ગ એ p વડે વિભાજ્ય છે. a વર્ગ એ p વડે વિભાજ્ય છે. માટે અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે p એ a વર્ગનું એક અવિભાજ્ય અવયવ હોય. અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત પરથી કહી શકાય કે a વર્ગના અવિભાજ્ય અવયવો માત્ર p1 p2 up to pn છે. આથી p એ આમાંનો જ કોઈ એક અવયવ હોય અથવા તો આમાંની જ કોઈ એક સંખ્યા હોય. માટે p એ એનો પણ અવયવ છે એમ કહી શકાય. અહીંયા જોઈએ છીએ મિત્રો 36 એટલે કે 6 નો વર્ગ. અહીંયા a બરાબર 6 લઈએ તો 6 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3 નો વર્ગ એટલે p1 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એટલે p2 નો વર્ગ, જે અહીંયા દર્શાવેલું છે a વર્ગ બરાબર p1 સ્ક્વેર p2 સ્ક્વેર એમ લખી શકાય. તો અહીંયા જોઈએ મિત્રો કે આમાંનો કોઈ p1, દાખલા તરીકે 3 ગુણ્યા 3 એટલે 9, એ 36 નો અવયવ હોય તો p પોતે અવિભાજ્ય અવયવ છે. એનો અર્થ એ થયો કે 9 છે 36 નો અવયવ છે તો 9 એ પોતે 3 ગુણ્યા 3 છે માટે 3 એ 36 નો અવયવ છે. માટે 3 એ 6 નો પણ અવયવ થાય, કારણ કે 36 છે 6 નો વર્ગ છે, એ બરાબર 6 લીધું છે. તો જેમ 3 છે 36 નો અવયવ હોય તો 3 છે એ 6 નો પણ અવયવ થાય. એમ કોઈ સંખ્યા p છે એ a વર્ગનો અવયવ હોય તો p એ એનો પણ અવયવ હોય. હવે આપણે વર્ગમૂળ 2 અસમય છે તેની સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ. પ્રમેય નંબર 1.4 વર્ગમૂળ 2 એ અસમય છે. મિત્રો આ સાબિતી આપતી વખતે સાબિતીની અમુક નિશ્ચિત રીત છે, એમાંની એક રીત અનિષ્ટાપત્તિની રીતનો આપણે ઉપયોગ કરીશું. એટલે જે વસ્તુ સાબિત કરવી છે એનાથી ઉલટું આપણે ધારી લઈએ. એટલે કે વર્ગમૂળ 2 એ અસમય છે એમ સાબિત કરવું જ માટે આપણે ધારી લઈએ કે વર્ગમૂળ 2 એ સમય છે. આ વિધાન ખોટું બતાવી દઈએ એટલે આપોઆપ અસમય છે એવું સાબિત થઈ જાય. હવે જો મિત્રો વર્ગમૂળ 2 સમય હોય તો આપણે એને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકીએ. એટલે કે વર્ગમૂળ 2 બરાબર r/s થાય, જ્યાં r અને s એ પૂર્ણાંક સંખ્યા છે અને s છે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે. જો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવ વડે r તથા s ને ભાગતા આપણને વર્ગમૂળ 2 બરાબર a/b મળે. એટલે કે r/s એ અતિ સંક્ષિપ્ત રૂપ ન હોય તો આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ a/b લખી શકીએ. એટલે વર્ગમૂળ 2 ને આપણે a/b સ્વરૂપમાં લખી શકીએ અતિ સંક્ષિપ્ત રૂપમાં, જ્યાં a અને b નો ગુસા હવે એક જ છે. ચોકડી ગુણાકાર કરીએ મિત્રો તો આપણે લખી શકીએ a બરાબર b વર્ગમૂળ 2 અથવા તો વર્ગમૂળ 2 ગુણ્યા b. બંને બાજુ વર્ગ કરીએ તો થશે 2b વર્ગ બરાબર a વર્ગ. હવે આપણે પ્રમેય નંબર 1.3 નો ઉપયોગ કરીએ મિત્રો કે a વર્ગનો એક અવિભાજ્ય અવયવ 2 છે. એટલે કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. તો પ્રમેય નંબર 1.3 અનુસાર એ સંખ્યા પણ 2 વડે વિભાજ્ય થાય. આથી આપણે કોઈ પૂર્ણાંક અન્ય c લઈએ કે c માટે a બરાબર 2 ગુણ્યા c લખી શકીએ. એની કિંમત મૂકતા હવે અહીંયા a બરાબર કિંમત મૂકીએ તો a બરાબર b√2 છે. માટે b√2 બરાબર 2c. બંને બાજુ વર્ગ લઈએ તો
તો 2b વર્ગ બરાબર 4c વર્ગ, અથવા તો અહીંયા a બરાબર 2c છે તો બંને બાજુ વર્ગ લઈ લઈએ તો a વર્ગ બરાબર 4c વર્ગ થાય, અને a વર્ગની કિંમત મૂકો 2b વર્ગ તો પણ આપણને 2b વર્ગ બરાબર 4c વર્ગ મળે. આથી આપણે કહી શકીએ મિત્રો 2 ને સામેની બાજુ લઈ આવીએ તો b વર્ગ બરાબર 2c વર્ગ થાય. તો અહીંયા આના જેવું પરિણામ મળ્યું માટે આપણે કહી શકીએ કે 2b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે માટે b પણ 2 વડે વિભાજ્ય થાય. તો મિત્રો અહીંયા a 2 વડે વિભાજ્ય છે, b પણ 2 વડે વિભાજ્ય છે, જ્યારે અહીંયા તો આપણને હતું કે a અને b નો ગુસા એક સિવાયની કોઈ સંખ્યા નથી માટે એક સિવાયનો કોઈ ગુસા મળે નહીં, જ્યારે અહીંયા તો a માં 2 અવયવ છે, b નો પણ 2 અવયવ છે માટે a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 થયો. જ્યારે કે આપણે તો અહીંયા ધારણા ઉપરથી મળ્યું હતું કે a અને b ને એક સિવાયનો કોઈ જ સામાન્ય અવયવ નથી, તેથી ધારણાનો વિરોધાભાસ મળે છે, અને ધારણા આપણી હતી કે વર્ગમૂળ 2 સમય છે, તે ધારણા અસત્ય થઈ કારણ કે વિરોધાભાસ થયો, માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 2 એ અસમય છે. મિત્રો આ પદ્ધતિથી જ કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ અસમય સાબિત કરવું હોય તો આ અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરીને સાબિત આ જ રીતે કરી શકાય. ચલો મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 9. સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય છે. મિત્રો આપણે પ્રમેય નંબર 1.4 જોયું એ જ રીતે ઉદાહરણ નંબર 9 સાબિત કરીશું. આપણે અનિષ્ટાપત્તિની રીતે જે પરિણામ સાબિત કરવું છે એનાથી ઉલટું ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળ 3 એ સમય છે, તો આપણે એને વર્ગમૂળ 3 બરાબર a/b લખી શકીએ, જ્યાં a અને b નો ગુસા 1 હોય, એટલે કે એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ a અને b નો ન હોય, માટે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે આનું સાદુરૂપ આપીએ, b ને આ બાજુ લઈ આવીએ તો મળશે a બરાબર વર્ગમૂળ 3b. બંને બાજુ વર્ગ કરીએ તો મળશે a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર. એનો અર્થ એ થયો કે a વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. તો મિત્રો પ્રમેય નંબર 1.3 અનુસાર a પણ 3 વડે વિભાજ્ય થાય, અને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આપણે કોઈ પૂર્ણાંક સંખ્યા c માટે a બરાબર 3c લખી શકીએ, કારણ કે a 3 વડે વિભાજ્ય છે તો એ 3 ગુણ્યા c એમ લખી શકીએ. બંને બાજુ વર્ગ લઈએ તો a વર્ગ બરાબર 9c વર્ગ. હવે a વર્ગની કિંમત 3b વર્ગ લખીએ એટલે આપણને મળે 3b વર્ગ બરાબર 9c વર્ગ. 3 ને આ બાજુ લઈ આવીએ તો મળે b વર્ગ બરાબર 3c વર્ગ. તો મિત્રો આ તો આના જેવું પરિણામ થયું, માટે કહી શકીએ કે b વર્ગનો એક અવિભાજ્ય અવયવ 3 છે, અથવા તો 3b વર્ગ એ 3 વડે વિભાજ્ય છે, માટે b પણ 3 વડે વિભાજ્ય થાય. તો અહીંયા આપણને મળ્યું કે a 3 વડે વિભાજ્ય થાય, અહીંયા મળ્યું b 3 વડે વિભાજ્ય થાય. તો a અને b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 3 છે, પરંતુ આપણે જે ધારણા કરી હતી એ મુજબ a અને b પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી, અને અહીંયા આપણને 3 મળ્યું, માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થયો એટલા માટે આપણે જે ધારેલ હતું વર્ગમૂળ 3 સમય છે એ અસત્ય થયું, માટે કહી શકીએ કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. મિત્રો કોઈ પણ એક સંખ્યાનું વર્ગમૂળ
અસમય બતાવવું હોય તો આ જ રીતે આપણે બતાવી શકશું. એના પરથી જોઈએ મિત્રો કે સમય અને અસમય સંખ્યાનો સરવાળા કે તફાવત અસમય હોય છે. સમય અને અસમય નો સરવાળો અને તફાવત એટલે બાદબાકી એ અસમય હોય છે. પરંતુ શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર અસમય હોય છે. શૂન્ય સંખ્યા લઈએ તો એનો ગુણાકાર ભાગાકાર અસમયની બદલે સમય પણ મળે છે. માટે ગુણાકાર અને ભાગાકાર સમય અને અસમય સંખ્યાનો તો જ અસમય મળે જો શૂન્યેતર સમય સંખ્યા લેવામાં આવે. મિત્રો અહીંયા જોઈએ, જો શૂન્ય લઈએ તો શૂન્ય ગુણ્યા અસમય સંખ્યા લઈએ તો શૂન્ય મળે, એટલે કે સમય સંખ્યા મળે. એટલે જ અહીંયા કહ્યું છે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર અસમય હોય. માટે મિત્રો સમય અસમયનો સરવાળો બાદબાકી પણ અસમય હોય, સમય અસમય નો ગુણાકાર ભાગાકાર અસમય હોય, પણ ત્યાં સમય સંખ્યા શૂન્યેતર હોવી જોઈએ. ઉદાહરણ નંબર 10 જોઈએ મિત્રો. દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમય છે. અહીંયા આપણે આની સાબિતી જરા જુદી રીતે આપશું. જ્યાં વર્ગમૂળ 3 અસમય છે એનો ઉપયોગ આપણે કરીશું. આથી ઉલટું ધારી લઈએ કે 5 ઓછા વર્ગમૂળ 3 એ સમય છે, અનિષ્ટાપત્તિની રીત. આથી આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b એવા શોધી શકીએ કે 5 ઓછા વર્ગમૂળ 3 બરાબર a/b થાય. એનો અર્થ એ થયો કે જ્યાં a અને b નો ગુસા 1 હોય. મિત્રો હવે આપણે ઓછા વર્ગમૂળ 3 ને સામેની બાજુ લઈ જઈએ, અથવા તો a/b ને આ બાજુ લઈ આવીએ, અથવા 5 ને સામે લઈ જઈએ. આવી કોઈ પણ ક્રિયા કરી શકાય. વર્ગમૂળ 3 ને એમને એક બાજુ રાખવું છે તો વર્ગમૂળ 3 ઓછા છે, સામે જાય તો વત્તા થશે, અને a/b વત્તા છે, આ બાજુ આવે તો ઓછા થશે. માટે 5 ઓછા a/b બરાબર વર્ગમૂળ 3 લખી શકાય. હવે મિત્રો વર્ગમૂળ 3 બરાબર 5 ઓછા a/b એનો અર્થ એ થયો કે આનું સાદુરૂપ આપીએ તો 5b ઓછા a છેદમાં b એમ આપણને મળે. પણ એ વર્ગમૂળ 3 બરાબર થાય. હવે a અને b પૂર્ણાંક હોવાથી 5b ઓછા a/b આ સમય સંખ્યા મળે. એટલે કે વર્ગમૂળ 3 બરાબર આ સંખ્યા છે અને આ સમય હોય તો વર્ગમૂળ 3 પણ સમય થાય. માટે આપણે કહી શકીએ વર્ગમૂળ 3 પણ સમય થાય. પરંતુ મિત્રો વર્ગમૂળ 3 તો અસમય છે. અહીંયા એ વસ્તુ સ્વીકારી લેવાની છે, એ સાબિત કરવાની જરૂર નથી. માટે વર્ગમૂળ 3 અસમય છે, તેથી અહીંયા જે મળ્યું વર્ગમૂળ 3 સમય થાય એ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે આપણે કહી શકીએ કે 5 ઓછા વર્ગમૂળ 3 સમય છે એ ધારણા આપણી ખોટી છે. હવે એ ખોટી હોય તો આપોઆપ સાબિત થઈ જાય કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમય છે. અહીંયા જોયું ને મિત્રો, વર્ગમૂળ 3 નો સીધો આપણે ઉપયોગ અસમય તરીકે કરી દઈએ છીએ. સમજાયું મિત્રો? ચાલો આ જ રીતે ઉદાહરણ નંબર 11 જોઈએ. દર્શાવો કે 3 વર્ગમૂળ 2 અસમય છે. ફરી અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરીએ, ધારી લઈએ કે 3 વર્ગમૂળ 2 સમય છે. હવે જો એ સમય હોય તો આપણે 3 વર્ગમૂળ 2 બરાબર a/b લખી શકીએ, જ્યાં a અને b એ પૂર્ણાંક સંખ્યા અને b શૂન્યેતર પૂર્ણાંક હોય. એટલે કે a અને b પરસ્પર અવિભાજ્ય અવયવો હોય, એટલે કે એનો ગુસા 1 હોય. હવે 3 ને આ બાજુ લઈ આવીએ તો મળશે વર્ગમૂળ 2 બરાબર a/3b એના છેદમાં 3b. હવે a અને b પૂર્ણાંકો અને 3 પણ પૂર્ણાંક હોવાથી a/3b એ સમય થાય. એનો અર્થ એ થયો
કે બરાબરની જમણી બાજુ સમય સંખ્યા હોય તો ડાબી બાજુ પણ સમય થાય, એટલે કે આપણે કહી શકીએ કે √2 પણ સમય છે. પરંતુ મિત્રો √2 તો અસમય છે, માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે કે 3√2 સમય છે, માટે 3√2 અસમય છે. સમજાયું મિત્રો? આ રીતે કોઈ સંખ્યા અસમય સાબિત કરવી હોય તો અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરી શકીશું. હવે આવે છે સ્વાધ્યાય 1.3. તો ચાલો મિત્રો ગણીએ સ્વાધ્યાય 1.3. ચાલો મિત્રો ગણીએ સ્વાધ્યાય 1.3. દાખલો પહેલો, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. ઉકેલ મેળવીએ મિત્રો તો અનિષ્ટાપત્તિની રીતે ધારી લઈએ, ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. તો આપણે એને લખી શકીએ વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં a અને b નો ગુસા 1 હોય, એટલે કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય. તેથી આપણે સાદુરૂપ આપીએ તો a બરાબર b ગુણ્યા વર્ગમૂળ 5 એમ લખી શકાય. હવે બંને બાજુ વર્ગ કરીએ તો a વર્ગ બરાબર 5b વર્ગ મળે. તો આપણે કહી શકીએ કે 5 a વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, એટલે કે 5 છે એ a વર્ગનો એક અવિભાજ્ય અવયવ છે. જો a વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય થાય, પ્રમેય નંબર 1.3 પરથી. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે ધારો કે a બરાબર 5c, કારણ કે a છે 5 વડે વિભાજ્ય હોય તો 5 ગુણ્યા c એમ લખી શકીએ. બંને બાજુ વર્ગ કરીએ તો a વર્ગ બરાબર 25c વર્ગ મળે. હવે a વર્ગની કિંમત અહીંથી મૂકી દઈએ, a વર્ગ બરાબર 5b વર્ગ, ને અહીંયા a વર્ગમાં કિંમત મૂકીએ તો 5b વર્ગ બરાબર 25c વર્ગ. 5 ને આ બાજુ લઈ આવીએ તો મળે b વર્ગ બરાબર 5c વર્ગ. આનો અર્થ એ થયો મિત્રો કે b વર્ગ છે એ પણ 5 વડે વિભાજ્ય છે, માટે b પણ 5 વડે વિભાજ્ય થાય, પ્રમેય નંબર 1.3 પરથી. એને આપણે પરિણામ નંબર 2 કહીએ. તો 1 અને 2 પરિણામ પરથી આપણે એવું કહી શકીએ કે a અને b નો ગુસા 5 થાય. એનો અર્થ એ થયો કે આપણી ધારણા હતી કે a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે a અને b નો ગુસા 1 છે, એનાથી વિપરીત પરિણામ આપણને અહીંયા મળ્યું. માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. ધારણા હતી વર્ગમૂળ 5 સમય છે, એ ખોટી પડે. માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 5 એ અસમય છે. સમજાયું મિત્રો? આ જ રીતે કોઈ એક સંખ્યા અસમય છે એવું સાબિત કરવું હોય તો આ રીતે સાબિત કરી શકાય છે. ચલો મિત્રો દાખલો બીજો ગણીએ. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. હવે અહીંયા બે પદ સરવાળાથી જોડાયેલું છે, તો અહીંયા વર્ગમૂળ 5 અસમય છે એ આપણે સ્વીકારી લેશું. તો અનિષ્ટાપત્તિની રીતે ધારી લઈએ કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો એને a/b સ્વરૂપમાં દર્શાવી શકાય. માટે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b લખી શકાય. પરંતુ અહીંયા આપણે વર્ગમૂળ 5 ને અસમય સ્વીકારી લેવાનું છે. તો 3 ને આપણે આ બાજુ લઈ આવીએ, 2 ને પણ આ બાજુ લઈ આવીએ તો થશે x - 3/2 બરાબર વર્ગમૂળ 5. એ સમય સંખ્યા છે. હવે 3 અને 2 આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, માટે સમય છે. તો એના બરાબર વર્ગમૂળ 5 મળે છે, માટે એ પણ સમય છે. જ્યારે કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, માટે અહીંયા આપણી ધારણા ખોટી પડે છે. માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી કહી શકીએ કે x - 3/2 એ સમય નથી, એટલે કે અસમય છે.
તેથી 3 + 2 વર્ગમૂળ 5 એ ધારણા ખોટી હોવાથી એ સમય નથી પરંતુ અસમય છે. મિત્રો યાદ રાખીએ કે જ્યારે આવા બે પદોનો સરવાળો બાદબાકી અસમય બતાવવો હોય ત્યારે આવી કોઈ એક સંખ્યાને એક જ બાજુએ રાખી અને બાકીના બધા અંકોને સામેની બાજુએ લઈ જઈએ તો સામેની બાજુએ પૂર્ણાંક સંખ્યાનું સાદુરૂપ છે માટે એ સમય થશે. એટલે કે આ સંખ્યા પણ સમય થશે, જ્યારે કે એ અસમય છે એ આપણે સ્વીકારી લેવાનું છે. માટે વિરોધાભાસ ઉત્પન્ન થશે, તેથી ધારણા ખોટી પડશે. માટે સમય સંખ્યાની ધારણા ખોટી પડે તેથી આપણે એ સંખ્યા અસમય છે એમ સાબિત કરી શકીએ. આપણે જોયું હતું મિત્રો ઉદાહરણ નંબર 10 અને 11 એ મુજબ આ દાખલો 2 ગણેલો છે. દાખલો 3 જોઈએ મિત્રો. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. 1/2. તો ધારી લઈએ કે ધારો કે x બરાબર 1/2 એ સમય સંખ્યા છે. અનિષ્ટાપત્તિની રીતે ધારી લઈએ તો હવે થશે મિત્રો √2 બરાબર 1/x. જ્યાં 1 અને x એ સમય સંખ્યા છે માટે 1/x પણ સમય થાય. તો 1/x બરાબર √2 છે માટે એ પણ સમય થાય. પરંતુ √2 એ અસમય છે માટે આપણે કહી શકીએ કે 1/x પણ અસમય છે, એટલે કે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે આપણી ધારણા ખોટી છે. ધારણા એ હતી કે આપેલ સંખ્યા સમય છે, એ ખોટી છે. માટે 1/2 એ અસમય છે. એ જ રીતે દાખલા નંબર 3 નો બીજો પેટા પ્રશ્ન જોઈએ. 7/5 એ અસમય બતાવવું છે તો આપણે અનિષ્ટાપત્તિની રીતે ધારી લઈએ કે એ સમય છે. x બરાબર 7/5 સમય સંખ્યા છે. તો આપણે લખી શકીએ √5 બરાબર x/7. એ પણ સમય થાય કારણ કે x અને 7 સમય છે માટે એનો ગુણોત્તર પણ સમય થાય, તો √5 પણ સમય થાય. પરંતુ મિત્રો √5 એ અસમય છે માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, તેથી ધારણા ખોટી છે. માટે જે 7/5 સમય છે એવું ધાર્યું હતું એ ખોટું પડ્યું, તેથી 7/5 એ અસમય છે. મિત્રો બહુ સરળતાથી આપણે આવી બધી સંખ્યાઓને અસમય સાબિત કરી શકીએ છીએ. ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. 6 + √2 આ અસમય બતાવવું છે તો ધારી લઈએ કે આ સમય છે માટે 6 ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો થશે x - 6 બરાબર √2. એ પણ સમય છે કારણ કે x અને 6 સમય છે તો એનો તફાવત પણ સમય થાય. પરંતુ એના બરાબર √2 છે તેથી એ પણ સમય થાય. પરંતુ મિત્રો √2 એ અસમય છે માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કારણ કે અહીંયા સમય થયું અને ખરેખર તો એ અસમય છે માટે બંને વિરોધાભાસ છે, તેથી ધારણા ખોટી છે. તેથી 6 + √2 સમય છે, ધારણા ખોટી પડે માટે 6 + √2 એ અસમય છે. સર મિત્રો આ રીતે સ્વાધ્યાય 1.3 આપણે જોયું. પુનરાવર્તન ફરી કરતા રહેશો. થેન્ક યુ. ફરી મળીશું બીજા વિડીયોની અંદર અને આગળ ઉપર સમજીશું. આવજો.